તો તે જા આપણા અટકી જાય છે. બને ત્યાં સુધી જા કરવા માટે ટટાર બેસવું. હા, ઉંમર હોય 60, 70, 65 ની આજુબાજુ ઉંમર હોય અને નાની ઉંમરમાં ન બેસાતું હોય તો તેમણે 10 આંગળા ભેગા કરવાના અને ખોળામાં રાખવાના અને તે રાખી અને બેસીને શાંતિથી ભગવાનનું નામ લે, સ્મરણ કરે, નામ લે, તો તેને પણ 3 મહિનામાં શું લાભ થાય એ પોતે જોઈ લેવાનું. કારણ કે ભોળો તો તમને દેવા બેઠો છે અને 60, 65, 70 પછી તો ઓમ 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 નું જ રટણ કરવું. કારણ કે ઓમ નિરાકાર તમને શરીરને ક્યાં કેવી રીતે મુક્તિ આપશે અને કોઈની સેવા લેવા નહીં દે. મોટામાં મોટું ઓમકાર નિરંકાર છે. ઓમના જપ બને એટલા કરવા અને નાની ઉંમર હોય તો ભલે તમે ઓમ નમઃ શિવાય કરો, શ્રી કૃષ્ણ શરણમ કરો કે જેને તમે માનતા હો તેની તમે પૂજા કરો. પણ મહાદેવ જેટલા ભોળા અને જેટલું જલ્દી આપે એટલો કોઈ દેવ આપે નહીં. બધા દેવ માપી તોડીને આપે, ત્યારે ભોળિયો સૌને છપ્પર ફાડીને આપે. એની પાસે હિસાબ જ નથી. જ્યારે નંદીનું મૃત્યુ નિશ્ચિત હતું, આયુ ઓછી હતી, તો તેને પણ સામે બેસાડી દીધો. એટલે ક્યારેક કોઈની આયુષ બદલાઈ જાય, કોનું જીવન બદલાઈ જાય, તે મહાદેવના હાથમાં છે. સૌનો નાથ છે આપણો મહાદેવ. અને તેમાં પણ જયારે આપણે શિવનું પ્રસાદ નૈવેદ્ય જે ધરીએ તો તેમાં લોકોને પ્રેમ પડે કે કોણ ખાઈ શકે, કેમ ખાવું, શું ખાવું, તે બધી મનની વાતો છે.